ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણો વિષય છે ફિઝિક્સ। ફિઝિક્સની અંદર આપણે જે ચેપ્ટર છે તરંગના યાંત્રિક ગુણધર્મો એ ચેપ્ટર ને હવે આપણે આગળ વધારીએ છીએ। તો એની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે ધારારેખા અને ધારારેખીય વહન એની ચર્ચા કરી હતી। આપણે સ્થાયી વહનની ચર્ચા કરી હતી, બરાબર? તો કે સ્થાયી વહન એટલે શું? તો કે જે તરલના વહનની અંદર કોઈ બિંદુ આગળ કોઈ એક બિંદુ આગળ તરલના બધા જ કણોનો વેગ એક સમાન હોય તો એવા વહનને સ્થાયી વહન કહે છે। ઓકે, તો એના ઉપરથી આગળ બીજી ત્રણ જેવી વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓની જો આપણે ચર્ચા કરીએ અહીં આગળ, તો સૌથી પહેલા નંબરે છે ક્રાંતિ ઝડપ। પહેલા નંબરે જે વ્યાખ્યા છે એ છે ક્રાંતિ ઝડપ। તો કે ક્રાંતિ ઝડપ એટલે શું? તો કે તરલની જે મહત્તમ ઝડપ કે ત્યાં આગળ એ ઝડપે તરલનું સ્થાયીપણું જળવાઈ રહે છે। મતલબ કે તરલની જે મહત્તમ ઝડપ માટે તેનું સ્થાયીપણું જે છે એ જળવાઈ રહે। તરલની જે મહત્તમ ઝડપ માટે તેનું સ્થાયીપણું જળવાઈ રહે છે તે ઝડપને ક્રાંતિ ઝડપ કહે છે। કે હવે પ્રક્ષુબ્ધ વહન, તો પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય છે? તો કે પ્રક્ષુબ્ધ વહન એટલે અહીં આગળ તો કે જો તરલની ઝડપ એ ક્રાંતિ ઝડપ કરતાં પણ વધી જાય, જો તરલની ઝડપ એ ક્રાંતિ ઝડપ કરતાં વધી જાય છે તો એના જે સ્થાયીપણું હોય છે એ સ્થાયીપણું હવે શું થાય છે? તો કે ગુમાવી દે છે। તરલ શું કરે? પોતાનું સ્થાયીપણું ગુમાવી દે છે, બરાબર? હવે સ્થાયીપણું ગુમાવી દે છે એટલે શું થાય છે? તો કે એ તરલ અસ્થાયી થઈ જાય છે। તો અસ્થાયી થઈ જાય એનો મતલબ શું? તો જ્યાં આપણે કીધું કે એનું સ્થાયીપણું જળવાઈ રહે, સ્થાયીપણું એટલે કે એનો વેગ બધા જ કોઈ પણ બિંદુ આગળ તરલના બધા જ કણોનો વેગ સમયની સાથે સમાન રહે છે, બરાબર? એટલે સ્થાયીપણું કીધું તો કે અસ્થાયીપણું એટલે તો કે એ સમયની સાથે તરલનો વેગ શું થશે? સતત બદલાયા કરશે। એને આપણે અસ્થાયીપણું કહીએ છીએ અને અસ્થાયીપણું એને આપણે પ્રક્ષુબ્ધ વહન કહીએ છીએ। તો ફરી એકવાર પ્રક્ષુબ્ધ વહનની વ્યાખ્યા તો કે જો તરલની ઝડપ એ ક્રાંતિ ઝડપ કરતાં વધી જાય તો તરલ પોતાનું સ્થાયીપણું ગુમાવી દે છે, તો એવા વહનને આપણે પ્રક્ષુબ્ધ વહન કહીએ છીએ। ઓકે, ત્યારબાદ દુધિયા જળના ધરા આવે છે। તો દુધિયા જળના ધરા આપણે બધાએ જળનો ધોધ જે પડે છે પર્વતીય વિસ્તાર કે ગમે ત્યાં, એ જળનો ધોધ આપણે જોયેલો છે। તો ત્યાં આગળ શું થાય છે? તો કે ત્યાં આગળ એ ધોધ ઉપરથી પડતો હોય છે અને એ ધોધ જ્યારે કોઈ પથ્થર કે ખડક કે એની સાથે જ્યારે અથડાતો હોય છે ત્યારે શું જોવા મળે છે આપણને? તો કે ત્યાં આગળ આપણને એક ફીણ જેવું જોવા મળે છે તથા આપણને નાના પરપોટા વમળો જોવા મળતા હોય છે। તો એ જે વમળો, એ જે પરપોટા છે, એ જે ફીણ આપણને જોવા મળે છે એને કહેવામાં આવે છે દુધિયા જળના ધરા, બરાબર? તો ફરીથી આને રિપીટ કરું છું કે જળ જે ધોધ આપણે જોઈએ છીએ તો કે ઉપરથી જે તરલ જે પ્રવાહી આપણે પાણી કહી દઈએ, બરાબર? એ જ્યારે ખડકની સાથે અથડાય છે, પર્વતની અથવા તો પથ્થરની સાથે જ્યારે અથડાય છે ત્યારે આપણને એમાં ફીણ, પરપોટા કે વમળો જોવા મળે છે, તો એને કહેવામાં આવે છે દુધિયા જળના ધરા। ઓકે, ત્યારબાદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બર્નોલીનો સિદ્ધાંત। ઓકે, હવે બર્નોલીનો જે સિદ્ધાંત છે એવું નહીં ફક્ત કે તમારે આ ધોરણની અંદર જ ભણવાનું આવે છે કે પતિ ના, બર્નોલીનો સિદ્ધાંત તમે ગમે ત્યાં આગળ વધશો કોલેજોની અંદર કે ગમે ત્યાં ક્યાંક ના ક્યાંક આ સિદ્ધાંત જે છે અથવા તો આ સમીકરણનો, બર્નોલીના સમીકરણનો ઉપયોગ તમને 100% એ ભણવામાં આવશે જ। એટલા માટે અત્યારથી ધ્યાનથી સમજજો એને। તો બર્નોલીનો સિદ્ધાંત છે
બર્નોલીનું સમીકરણ એને તારવવા માટે સૌપ્રથમ આપણે એક વહન નળી લીધેલી છે. તો ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી વહન નળી એટલે શું છે. તો કે વહન નળી તો કે એ વહન નળીની અંદર દાખલ થતું તથા એમાંથી બહાર નીકળતા તરલનું દળ એક સમાન હોય છે તથા એનું જે કદ છે એ કદ પણ એક સમયની સાથે એક સમાન રહે છે. ઓકે, તો કે વહન નળી કોને કહેવાય છે. તો કે વહન નળી એટલે કે એની અંદર દાખલ થતા તથા એમાંથી બહાર નીકળતા તરલનું જે દળ છે એ સમયની સાથે સમાન રહે છે તથા એનું કદ પણ એની અંદર રહેલા તરલનું કદ પણ સમયની સાથે કેવું રહે છે સમાન રહે છે. એને આપણે વહન નળી કહેવાય છે. તો આ આકૃતિની અંદર એવી એક વહન નળી લીધેલી છે જેના બે છેડા આપણે દર્શાવ્યા છે. ડાબી બાજુએ એક છેડો છે, બીજો છેડો અહીંયા જેને આપણે જમણી બાજુનો છેડો કહીએ છીએ. અહીં આગળ ડાબી બાજુના છેડા બિંદુ B આગળ ડાબી બાજુના છેડા ઉપર રહેલા બિંદુ B આગળ આ વહન નળીના આડછેદનું ક્ષેત્રફળ આપણે A1 લઈએ છીએ. તેની ઉપર તો કે બિંદુ B આગળ રહેલા તરલ અને તરલ ઉપર લાગતું જે દબાણ છે એને આપણે P1 લઈએ છીએ અને આ બિંદુ B આગળ તરલનો જે વેગ છે એને આપણે V1 તરીકે લઈએ છીએ. કે આ બિંદુ આગળ તરલનો જે વેગ છે એને આપણે V1 લઈએ છીએ. કે એવી જ રીતે બિંદુ D આગળ વહન નળીના આડછેદનું ક્ષેત્રફળ એને આપણે A2 લઈએ છીએ. બિંદુ D આગળ તરલનું જે દબાણ છે એ દબાણને આપણે P2 લઈએ છીએ અને બિંદુ D આગળ તરલનો જે વેગ છે એને એની ઝડપ છે એને આપણે V2 લઈએ છીએ. બરાબર. હવે અહીં આગળ આ જે વહન નળી છે એ કોઈ એક સંદર્ભ સપાટી એટલે કે કોઈ રેફરન્સ જે લાઈન કહેવાય એ રેફરન્સ લાઈન એ સંદર્ભ સપાટી થી એનો જો ડાબી બાજુનો છેડો જોવા જઈએ તો કે h1 જેટલી ઊંચાઈ પર છે તથા એનો જમણી બાજુનો જે છેડો છે એ h2 જેટલી ઊંચાઈ ઉપર રાખેલો છે. આને આપણે એવું બધું આપણે કીધું ને કે આને આપણે એક સંદર્ભ સપાટી કહી શકાય. બરાબર છે. તો ચલો હવે આગળ વધીએ. આની અંદર આપણે તો કે આ બિંદુ B પાસે આ તરલ ઉપર લાગતું જે દબાણ છે બિંદુ B પાસે તરલ ઉપર લાગતું જે દબાણ છે એ દબાણને આપણે F1 લઈએ છીએ અને F1 બરાબર P1 * A1 થશે. આપણને ખબર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એના ઉપરથી બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા આગળ F1 બરાબર P1 * A1 થશે. તો કે આ બિંદુ આગળ બિંદુ B આગળ તરલ ઉપર જે બળ લાગે છે અને બળના કારણે તરલ શું કરે છે તો કે કેટલું અંતર કાપશે. તો એ કેટલું હશે તો કે બિંદુ B આગળ ડેલ્ટા t જેટલા સમયની અંદર બિંદુ B આગળ F1 જેટલું બળ લાગતા ડેલ્ટા t જેટલા સમયની અંદર તરલે કાપેલું જે અંતર છે એ અંતરને આપણે લઈએ છીએ V1 * ડેલ્ટા t. બરાબર. તો ચલો કે એ અંતર કેવી રીતે મળે છે આપણને એ આપણને ખ્યાલ છે કે વેગનું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એના ઉપરથી આપણે જો અંતર લેવું હોય તો વેગ ગુણ્યા સમય. અહીં આગળ સમય આપણે ડેલ્ટા t જેટલો લીધેલો છે અને વેગને આપણે v1 કહીએ છીએ. તો અંતરને ચલો આપણે x1 કહીએ. તો કે અહીં આગળ તરલ ઉપર બળ F1 લાગવાથી તે કેટલું અંતર કાપે છે અને એ અંતર કાપીને આ તરલ બિંદુ B થી બિંદુ C આગળ પહોંચે છે. અને એ અંતરને આપણે v1 * ડેલ્ટા t લઈએ છીએ. બરાબર. તો કે આ જે અંતર કાપે છે એના લીધે જે તરલ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યને અહીં આગળ આપણે લઈએ છીએ W1 અને કાર્યનું સૂત્ર ખબર છે આપણને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. હવે
કદ છે, બરાબર, એ તરલનું કદ છે, એટલા માટે એને આપણે લઈએ છીએ ડેલ્ટા વી. તો કે કદ કેવી રીતે મળે છે? કદનું સૂત્ર આપણને અહીંયા આગળ ખબર છે કે કદ v બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર, ક્ષેત્રફળ ગુણ્યા અંતર, સ્થાનાંતર ગમે તે લઈએ. હવે અહીં આગળ ડેલ્ટા v બરાબર આને આપણે a1 કહીએ છીએ અને x1 જે આ લીધું આપણે x1, તો એ કેટલું થશે આપણું v1 ડેલ્ટા t થશે. એટલા માટે અહીં આગળ આના બરાબર આપણે શું મૂક્યા છે? ડેલ્ટા v. પ્રશ્ન એ તમને થશે કે કેમ આને v1 કેમ ના લીધા, કેમ ડેલ્ટા v લખ્યા છે? તો ડેલ્ટા v એટલા માટે લખ્યા છે કે બિંદુ b આગળ અને અહીંયા બિંદુ d આગળ, એટલે કે આ વહન નદીની અંદર તરલનું કદ જે છે ને એક સમાન રહેવાનું છે. એટલે અહીંયા આગળ આપણે ડેલ્ટા v લખીએ છીએ. બિંદુ b આગળ જ્યારે અહીંયા બિંદુ d આગળ જ્યારે તરલ આવશે ને ત્યારે પણ આપણે એને ડેલ્ટા v જ લઈશું, બરાબર? મતલબ કે તરલનું કદ એ સમાન રહે છે. હવે બિંદુ d ને આપણે જ્યારે વિચારીએ છીએ આગળ, તો બિંદુ d આગળ એ તરલ જે છે એ તરલનું આપણે બળ જે લાગશે એ બિંદુ d આગળ તરલ પર લાગતું જે બળ છે એને આપણે F2 લઈએ છીએ. એટલે F2 બરાબર P2 * A2 થશે, બરાબર? સેમ બિંદુ b ના જેવું છે. તો આ બળ લાગતા તરલ કેટલું અંતર કાપશે અને એ અંતરને આપણે લઈએ છીએ આગળ v2 * ડેલ્ટા t, બરાબર? હવે આ જે અંતર કાપશે તો તરલ શું કરશે? બિંદુ d થી બિંદુ e સુધી પહોંચશે v2 * ડેલ્ટા t જેટલું અંતર કાપીને. ઓકે, તો હવે આ વખતે તરલ વડે જે કાર્ય થાય છે એને આપણે w2 લઈએ છીએ અને હવે જો અહીં આગળ w2 બરાબર શું આવે છે? માઈનસ આવે છે. તો માઈનસ p2 a2 v2 * ડેલ્ટા t. તો ચલો કે માઈનસ કેમ લખ્યું છે? તો અહીંયા આગળ આપણે બિંદુ b આગળ જો જોવા જઈએ તો બિંદુ b આગળ શું થાય છે? તો કે આ તરલ એના છેડાથી જમણી બાજુની દિશામાં છે. તરલ એના છેડાથી જમણી બાજુની દિશામાં જાય છે, બરાબર? એ દિશામાં છે. અને હવે અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો કે તરલનો આ d છે, બિંદુ d ક્યાં આગળ છે? તો બિંદુ d જે છે એના જમણી આ છેડાથી ડાબી બાજુએ છે. એટલા માટે અહીંયા આગળ આપણે એને માઈનસ લીધેલા છે. ઓકે, તો હવે અહીંયા આગળ a2 v2 * ડેલ્ટા t બરાબર આપણે ડેલ્ટા v કદ મૂકી દઈએ છીએ. તો w2 કાર્ય w2 બરાબર માઈનસ p2 * ડેલ્ટા v થશે. ઓકે, તો ચલો કે કાર્ય બિંદુ b આગળ w1 છે, બિંદુ d આગળ w2 છે. તો આ જે કુલ એટલે કે ટોટલ કાર્ય જો આપણે આ લઈએ, બરાબર, આનું આપણે જો ટોટલ કાર્ય લઈએ તો કે આ તરલ ઉપર થતું ટોટલ જે કાર્ય છે એ કાર્ય w બરાબર w1 w2 થશે, બરાબર? હા, આની ઉપર જે લખ્યું છે કે સાતત્યના સમીકરણ પ્રમાણે તરલનું કદ સમાન રહે છે. આપણે સાતત્યનું સમીકરણની ચર્ચા કરી, બરાબર? સાતત્યના સમીકરણની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો સાતત્યનું સમીકરણ શું છે? a1 v1 બરાબર a2 v2 છે. a1 v1 બરાબર a2 v2 છે. એટલે a1 v1 એટલે શું કહેવાય? આ કદ કહેવાય અને આને પણ કદ કહીએ છીએ, બરાબર? તો હવે અને ડેલ્ટા t સમય, અહીંયા આગળ સમય બંને બાજુથી સમાન હોવાને લીધે કેન્સલ આઉટ થયો છે એટલે એને આપણે ચર્ચામાં લીધેલું નથી. તો સાતત્યના સમીકરણ પ્રમાણે તરલનું કદ સમાન છે. એટલા માટે આપણે અહીંયા આગળ શું કર્યું? તો કે અહીંયા આગળ ડેલ્ટા v1 ની જગ્યાએ ડેલ્ટા v લખ્યા હતા. એ જ રીતે અહીંયા ડેલ્ટા v2 ની જગ્યાએ પણ શું લખ્યું હતું? ડેલ્ટા v જ લખ્યા છે. કેમ કે લેવું હોય તો લખી શકાય કે ડેલ્ટા v1 બરાબર ડેલ્ટા v2 બરાબર ડેલ્ટા v. આ આપણે લખવું હોય તો લખી શકાય. હવે આ કુલ કાર્યની આપણે વાત કરીએ છીએ તો કે કુલ કાર્ય w1 w2. તો અહીંયા આગળની કિંમતો મૂકી દઉં તો કે p1 * ડેલ્ટા v માઈનસ છે અહીંયા આગળ કાર્ય તો માઈનસ આવશે p2 * ડેલ્ટા v. ઓકે, ચલો બંનેમાંથી ડેલ્ટા v સામાન્ય નીકળી જશે, કોમન થઈ જશે. તો w બરાબર p1 - p2 * ડેલ્ટા v
તો આ છે તરલ દ્વારા થતું કુલ કાર્ય, તરલ દ્વારા થતું કુલ કાર્ય W છે. હવે તો કે આ જે કાર્ય છે એ કાર્ય ક્યાં વપરાશે? તો કે આ જે કાર્ય છે એ કાર્ય તો કે તરલ એની અંદરથી એનો કેટલો જે ભાગ છે એ કાર્યનો કેટલો ભાગ એ તરલની ગતિ ઊર્જાનો ફેરફાર કરવા માટે તથા એનો બીજો કેટલો જે બાકીનો જે ભાગ છે એ બાકીનો ભાગ એની સ્થિતિ ઊર્જાનો ફેરફાર કરવા માટે વપરાય છે. બરાબર? તો ફરી એકવાર કે તરલનો આ જે કાર્ય છે W કુલ કાર્ય, એ કુલ કાર્યનો કેટલો ભાગ છે એ તરલની ગતિ ઊર્જાનો ફેરફાર કરવા માટે તથા એનો જે બાકીનો ભાગ છે એ તરલની સ્થિતિ ઊર્જાનો ફેરફાર કરવા માટે વપરાય છે. તો હવે ચલો આપણે તરલની ગતિ ઊર્જા તથા તરલની સ્થિતિ ઊર્જાની વાત કરીએ. તો તરલની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા, તો આપણે કહ્યું કે આ કાર્યનો કેટલો ભાગ ગતિ ઊર્જામાં તથા કેટલો ભાગ સ્થિતિ ઊર્જામાં વપરાય છે. તો એટલા માટે આપણે અહીં આગળ લખ્યું કે કાર્ય W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U, અને ડેલ્ટા K એટલે ગતિ ઊર્જાનો ફેરફાર અને ડેલ્ટા U એટલે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અને આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 આપી દીધું છે. ઓકે, હવે કે આ તરલનું દળ કેટલું હશે? તો કે તરલની ઘનતા એ ρ જેટલી છે અને અહીં આગળ એનો જે સમય લાગે છે એને આપણે ડેલ્ટા T જેટલો લીધેલો છે. તો અહીંયા આગળ તરલનું જે દળ આપણને મળશે એ દળ કેટલું મળશે? તો કે દળ બરાબર ρ ડેલ્ટા V જેટલું મળશે. અને આ કેમ મળે છે? તો એની માટે આપણને એનું સૂત્ર ખબર જ છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને એના ઉપરથી આપણે જો દળને કરતા બનાવીએ તો એના બરાબર ઘનતા ગુણ્યા કદ થાય છે. ઓકે, તો હવે એ દળ છે અહીંયા આગળ કદને આપણે ડેલ્ટા V લીધેલા છે, તો અહીંયા આગળ આપણને એ દળ જે મળે છે એ ρ ડેલ્ટા V જેટલું મળશે. ઓકે, હવે અહીં આગળ આપણે પહેલા ગતિ ઊર્જાનો ફેરફાર જોઈશું તથા ત્યારબાદ આપણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર પણ જોઈશું. ઓકે, તો ચલો કે તરલની ગતિ ઊર્જાનો ફેરફાર, તરલની ગતિ ઊર્જાનો જે ફેરફાર છે એ આપણને મળે છે ડેલ્ટા K, એટલે ડેલ્ટા K બરાબર 1/2 m v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર મળે છે. ચલો આ કેવી રીતે મળ્યું? તો કે ડેલ્ટા K બરાબર શું થશે કે K2 માઈનસ K1, ડેલ્ટા K બરાબર K2 માઈનસ K1, આના બરાબર 1/2 m v2 સ્ક્વેર માઈનસ 1/2 m v1 સ્ક્વેર. ચલો આમાંથી 1/2 m ને આપણે કોમન લઈએ છે તો 1/2 m v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર આપણને મળશે. તો મેં અહીંયા આગળ ડાયરેક્ટ લખેલું છે એટલા માટે ડેલ્ટા K બરાબર 1/2 m v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. હવે અહીંયા આગળ m ની કિંમત આપણને ખબર છે અને m ની કિંમત આપણે ρ ડેલ્ટા V લીધી છે, તો એ m ની કિંમત અહીંયા આગળ મૂકી દઈએ તો ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા K બરાબર 1/2 ρ ડેલ્ટા V v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર થશે. બરાબર? તો આ થાય છે ગતિ ઊર્જાનો ફેરફાર. તો એ જ રીતે હવે જો આપણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર જોવો હોય તો કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર જો આપણે જોવો હોય તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર એને આપણે ડેલ્ટા U કહીએ છીએ. તો હવે અહીં આગળ ડેલ્ટા U બરાબર mgh2 h1, આને પણ મેં ડાયરેક્ટ લખ્યા છે. તો ડેલ્ટા U બરાબર શું થશે? એના બરાબર u2 u1 થશે. ચલો u2 એટલે કે mgh2 u1 એટલે કે mgh1, mg ને કોમન લઈ લઈએ તો આપણને મળશે h2 h1. બરાબર? તો અમે ડાયરેક્ટ લખ્યા એટલા માટે ડેલ્ટા U બરાબર mgh2 h1 મળે છે. એ જ રીતે આગળ જેમ કર્યું એ રીતે m ની જે કિંમત છે ρ ડેલ્ટા V એને આપણે અહીંયા મૂકી દઈએ છીએ. તો કે ρ ડેલ્ટા V
તો અહીંયા આગળ w ની કિંમત આપણી જોડે છે p2 p1 ડેલ્ટા v, ડેલ્ટા k ની કિંમત પણ છે અને ડેલ્ટા g ની કિંમત પણ છે. તો આ બધી જ કિંમતોને સમીકરણ 1 માં જો મૂકી દઈએ તો આપણને મળે છે p1 p2 ડેલ્ટા v 1/2 rho ડેલ્ટા v v2 સ્ક્વેર v1 સ્ક્વેર પ્લસ 1 rho ડેલ્ટા v g h2 h1 બરાબર. ચલો હવે આ બંનેમાંથી ડેલ્ટા v ને આપણે સામાન્ય એટલે કે કોમન લઈ લઈએ છીએ. આ બંનેમાંથી ડેલ્ટા v ને બહાર કોમન લઈ લઈએ છીએ અને અહીંયા પણ ડેલ્ટા v છે તો બંને બાજુથી ડેલ્ટા v કેન્સલ આઉટ થઈ જશે. બંને બાજુથી બરાબરની બંને બાજુથી ડેલ્ટા v એ કેન્સલ આઉટ થઈ જશે અને આ બધું જે છે એને આપણે અંદર સાદું રૂપ આપી દઈએ એટલે કે અંદર એનો ગુણાકાર કરી દઈએ તો આપણને મળે છે કે p1 p2 1/2 rho v2 સ્ક્વેર minus 1/2 rho v1 સ્ક્વેર plus rho g h2 minus plus minus minus rho g h1. આ સમીકરણ આપણને મળે છે. હવે આની અંદર આપણે એની વ્યવસ્થિત રીતે જો ગોઠવણી કરી દઈએ મતલબ કે આ જે 1 1 વાળા છે બધા એ 1 1 વાળાને એક બાજુ લઈ લઈએ અને 2 2 વાળા છે બધાને એક બીજી બાજુ લઈ લઈએ. બરાબર. તો 1 વાળા એટલે કે વહન નળીના ડાબા છેડાને જે કહેવાય છે અને 2 વાળા એટલે કે વહન નળીના જમણા છેડાને. તો એને જો આપણે બધાને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ છીએ તો આપણને સમીકરણ મળે છે p1 1/2 rho v1 સ્ક્વેર rho g h1 બરાબર p2 1/2 rho v2 સ્ક્વેર rho g h2 બરાબર. તો અહીંયા આગળ p2 ને આ બાજુ લઈ ગયા અને આ બાજુ લાવે એટલે પ્લસ અને પણ આ બાજુ લાવે એટલે માઈનસ માંથી પ્લસ થઈ જશે. તો આ જે સમીકરણ આપણને મળે છે એ સમીકરણને કહેવામાં આવે છે બર્નોલીનું સમીકરણ. બરાબર. આ સમીકરણને કહે છે બર્નોલીનું સમીકરણ. હવે તેને આપણે વ્યાપક રૂપે લખવું છે તો વ્યાપક રૂપે ને જો લખવું હોય તો p 1/2 rho v સ્ક્વેર rho g h1 એના બરાબર આપણે અચળ લઈએ છીએ. એના બરાબર અચળ લઈએ છીએ. જેમ આપણે સાતત્યના સમીકરણમાં શું હતું તો કે a1 v1 બરાબર a2 v2 આવું હતું. તો એને આપણે વ્યાપક રૂપે કેવી રીતે લખ્યું હતું તો કે a v બરાબર અચળ. એ જ રીતે આને પણ આપણે આ રીતે શું લખીએ છીએ વ્યાપક રૂપે લખીએ છીએ તો આના બરાબર આપણને અચળ મળે છે. બરાબર. હવે જો એને આપણે વિધાન લખવું બર્નોલીના સિદ્ધાંત એટલે કે એનું જો આપણે વિધાન લખવું એવી રીતે પૂછાય કે બર્નોલીનો સિદ્ધાંત લખો ખાલી એક માર્કનો પ્રશ્ન તો એ આ રીતે એનું વિધાન આપણે લખી શકીએ છીએ. એની અંદર શું છે તો કે ધારા રેખાની સાથે જેમ જેમ આગળ વધીએ ધારા રેખાની સાથે જેમ જેમ આગળ વધીએ તેમ તરલનું દબાણ p એના એકમ કદ દીઠ એની ગતિ ઊર્જા 1/2 rho v સ્ક્વેર અને એકમ કદ દીઠ એની સ્થિતિ ઊર્જા rho g h એનો સરવાળો જે છે એ અચળ રહે છે. બરાબર. ફરી એકવાર તો કે ધારા રેખાની સાથે જેમ જેમ આગળ વધીએ છીએ દબાણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે. આને બર્નોલીના સિદ્ધાંતનું વિધાન કહે છે. બરાબર. તો ચલો અહીં આગળ આપણે આ બર્નોલીના સિદ્ધાંતનું સમીકરણ લાવ્યું છે. એના ઉપરથી એક બીજો પ્રશ્ન આપણને એ મળે કે સ્થિર તરલ માટે બર્નોલીના સમીકરણ તારો અથવા તો મેળવો. સ્થિર તરલ માટે બર્નોલીનું સમીકરણ મેળવો. ઓકે. તો કે એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન આમાંથી નીકળી શકે. જી નીટની કોઈ એક્ઝામ તમારી જે આવે છે એમની અંદર પણ આનો આ પ્રશ્ન એમસીક્યુ ટાઈપનો નીકળી શકે છે. તો કે સ્થિર તરલ માટે શું હોય તો તરલ કોઈ વહન કરતું નથી એમના એમ પડી રહ્યું છે સ્થિર સ્થિતિમાં તો એના કોઈ પણ બિંદુ આગળનો તમે જો વેગ લેવા જાઓ તો એ વેગ એનો આપણને શૂન્ય એટલે કે 0 મળે છે. બરાબર. તો હવે જો આપણે બર્નોલીના સમીકરણ પરથી લઈએ અને એની અંદર જો આપણે v1 અને v2 એટલે કે વેગના મૂલ્ય આપણે જો 0 લઈ લઈએ તો શું
આવીએ તો P1 P2 થઈ જશે અને આ બાજુ લઈ જઈએ અને ρg H1 ને તો ρg એને સામાન્ય લઈ લો તો ρg H2 H1 થઈ જશે બરાબર છે તો આ છે સ્થિર તરંગ માટે બર્નોલીનું સમીકરણ ઓકે હવે અહીંયા આગળ બર્નોલીના સમીકરણ માટે એવું કહેવાય છે કે બર્નોલીનું જે સમીકરણ છે એ પ્રક્ષુબ્ધ વહન અથવા તો સ્થાયી વહન માટે લાગુ પાડી શકાતું નથી બરાબર તો એની પાછળનું કારણ એક જ છે કે કેમ બર્નોલીનું સમીકરણ પ્રક્ષુબ્ધ અથવા તો સ્થાયી વહનને લાગુ પડતું નથી એનું કારણ એક જ કે પ્રક્ષુબ્ધ અથવા તો સ્થાયી વહનની અંદર એનો જે વેગ છે તરંગનો એ સમયની સાથે સતત બદલાયા કરશે તથા તરંગ ઉપરનું જે દબાણ છે એ પણ સમયની સાથે સતત બદલાયા કરે છે ઓકે અસ્થાયી અથવા પ્રક્ષુબ્ધ વહનની અંદર તરંગનો જે વેગ અને દબાણ એ સમયની સાથે સતત બદલાયા કરે છે માટે પ્રક્ષુબ્ધ અને અસ્થાયી વહન માટે બર્નોલીનું સમીકરણ લાગુ પડતું નથી હવે બીજો એક પ્રશ્ન અહીંયા આવે છે તો કે બર્નોલીના સમીકરણની મર્યાદા શું છે તો બર્નોલીના સમીકરણની મર્યાદા એ છે તો નંબર 1 તો કે જે તરલ આપણે લઈએ છીએ તરલ કેવું હોવું જોઈએ અદબનીય ઇનકમ્પ્રેસિબલ કે તરલ દબનીય હોવું જોઈએ નહીં એ અદબનીય હોવું જોઈએ નંબર 2 તરલનું જે વહન છે એ ધારા રેખીય હોવું જોઈએ તરલનું વહન ધારા રેખીય હોવું જોઈએ બરાબર ધારા રેખીય હોવું જોઈએ એનો મતલબ એ થાય કે તરલનું જે વહન છે એ પ્રક્ષુબ્ધ અથવા તો અસ્થાયી હોવું જોઈએ નહીં તરલનું વહન પ્રક્ષુબ્ધ અથવા તો અસ્થાયી હોવું જોઈએ નહીં કેવું હોવું જોઈએ ધારા રેખીય હોવું જોઈએ અને ધારા રેખીય વહનની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ ધારા રેખીયની અંદર શું હોય છે તો કે જુદા જુદા બિંદુઓ જો લઈએ તો એ જુદા જુદા બિંદુઓ માટે તરલનો જે વેગની દિશા છે ને એ તરલના વેગની દિશા એના સ્પર્શકની દિશાને સમાન હોય છે જુદા જુદા બિંદુઓ માટે તરલના વેગની દિશા છે એ એના સ્પર્શકની દિશાને સમાન હોય છે એવા વહનને ધારા રેખીય વહન કહેવાય છે તો બર્નોલીના સમીકરણ માટે તરંગનું વહન એ ધારા રેખીય હોવું જોઈએ અને ત્રીજી મર્યાદા એ છે કે તરંગનું જે વહન છે એ અચક્રીય હોવું જોઈએ મતલબ કે તરંગનું વહન ચક્રીય એટલે કે રોટેશનલ મોશનમાં ગોળ ગોળ જે મોશન એની કહેવાય ગોળ ગોળ ફરવું જોઈએ નહીં એટલે કે ચક્રીય ન હોવું જોઈએ મતલબ કે અચક્રીય હોવું જોઈએ બરાબર તો આ છે બર્નોલીના સિદ્ધાંત વિશેની કેટલીક માહિતી ઓકે તો અહીંયા આગળ બર્નોલીનો જે સિદ્ધાંત છે એ ટોપિક આપણો અહીંયા આગળ પૂરો થાય છે તો હવે નવો ટોપિક આપણે લઈએ છીએ તો નવા ટોપિકની અંદર શું છે તો અહીંયા આગળ લખેલું છે કે જ્યારે કોઈ પાત્ર ઉપરથી ખુલ્લું હોય અને એ પાત્ર જ્યારે ઉપરથી બંધ હોય ત્યારે પાત્રની દિવાલના કોઈ એક છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સમીકરણ એ બર્નોલીના સમીકરણ ઉપરથી મેળવો તથા ટોરિસેલીનો નિયમ મેળવો બરાબર તો આના માટે સૌપ્રથમ આપણે બંધ પાત્ર લઈએ છીએ આ બંધ પાત્રની અંદર કોઈ તરલ ભરેલું છે કોઈ પ્રવાહી ભરેલું છે બરાબર આ બંધ પાત્રની અંદર એના તળિયાથી y1 જેટલી ઊંચાઈ પર એક છિદ્ર કરેલું છે ફરી એકવાર આ બંધ પાત્રની અંદર એના તળિયાથી y1 જેટલી ઊંચાઈ પર કોઈ એક છિદ્ર કરેલું છે તળિયાથી y2 જેટલી ઊંચાઈ પર આ તરલની સપાટી આવેલી છે બરાબર તળિયાથી y2 જેટલી ઊંચાઈએ તરલની સપાટી આવેલી છે હવે આ જે છિદ્ર આપણે કર્યું છે એ છિદ્રમાંથી બહાર આવતું જે તરલ છે એનો વેગ આપણે v1 જેટલો લઈએ છીએ અને એ છિદ્ર જ્યાં છે એને આપણે બિંદુ 1 કીધું છે અને સપાટી ઉપરનું જે બિંદુ છે એને આપણે નંબર 2 આપી દીધું છે બરાબર તો કે બિંદુ 1 આગળ
તરંગનો વેગ એટલે v1 લીધો છે અને બિંદુ 2 આગળ તરંગનો જે વેગ છે એને આપણે v2 લીધો છે. હવે બિંદુ 1 આગળ બહાર આવતા તરંગનું જે દબાણ છે એની ઉપર વાતાવરણીય દબાણ લાગે છે એટલા માટે એને આપણે એટમોસ્ફિયરિક પ્રેશર Pa લઈએ છીએ. અહીં આગળ Pa લીધું છે અને બિંદુ 2 આગળ તરંગનું જે દબાણ છે એને આપણે P2 બરાબર P લીધેલા છે. ઓકે, હવે આ જે છિદ્ર છે એ છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ આપણે A1 લીધું છે અને આ જે બંધ પાત્ર છે એ પાત્રના આડછેદનું ક્ષેત્રફળ આપણે A2 લીધેલું છે. ઓકે, હવે અહીં આગળ આ સપાટીથી તળિયાથી સપાટીની ઊંચાઈ જે y1 છે અને તળિયાથી છિદ્રની ઊંચાઈ જે y2 છે એ બંનેનો જે તફાવત આપણને મળે છે એ તફાવતને આપણે ઊંચાઈ h તરીકે લીધેલી છે. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ તો આ બંધ પાત્રની અંદર ρ જેટલી ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલું છે. અહીં આગળ આપણે જેમ કીધું એ પ્રમાણે તળિયાથી y1 જેટલી ઊંચાઈએ છિદ્ર મૂકેલું છે, તળિયાથી y2 જેટલી ઊંચાઈએ પ્રવાહીની સપાટી આવેલી છે. બરાબર, હવે આપણે એમ કીધું કે બિંદુ 1 આગળ અને બિંદુ 2 આગળ પ્રવાહીનો જે તરંગનો વેગ એ v1 અને v2 જેટલો આપણે લીધેલો છે. ઓકે, હવે જો બિંદુ 1 અને બિંદુ 2 આગળ આપણે સાતત્યનું સમીકરણ જો લાગુ પાડીએ છીએ તો કે બિંદુ 1 અને બિંદુ 2 આગળ સાતત્યના સમીકરણ પરથી કે a1 * v1 બરાબર a2 * v2 થશે. ઓકે, હવે તો આના ઉપરથી આપણે જો v2 ને કરતા બનાવીએ તો આ a2 નીચે જતા રહેશે તો a1 / a2 * v1 આપણને મળશે. ઓકે, જો v2 ને કરતા બનાવીએ તો a1 / a2 * v1 આપણને મળે છે. પણ અહીં આગળ આ બંધ પાત્રનું જે ક્ષેત્રફળ આપણે a2 લીધું છે એ ક્ષેત્રફળ એ આ છિદ્રના ક્ષેત્રફળ a1 કરતા જો ઘણું મોટું આપણે લઈએ છીએ. ફરી એકવાર આ જે બંધ પાત્રનું ક્ષેત્રફળ a2 છે એને આપણે આ છિદ્રના ક્ષેત્રફળ a1 કરતા જો ઘણું મોટું લઈએ છીએ તો આ ઉપરના સમીકરણ ઉપરથી શું મળશે? આ વેગ v2 છે ને એ v1 કરતા બહુ નાનો આપણને મળે છે. જો ઉપરના સમીકરણમાં જો આ a2 ની કિંમત આપણે ખૂબ મોટી લઈએ છીએ તો આ વેગ v2 ખૂબ જ નાનો થશે. કેમ કે અહીંયા આગળ v2 જે છે ને એ v2 જો આપણે લઈએ તો એ v2 આ a2 ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય છે. v2 છે એ a2 ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે તો શું થાય? જો a2 વધે તો v2 ઘટે અને જો v2 વધે તો a2 ઘટે એવું અહીં આગળ આપણે આ સમીકરણ પરથી કહી શકીએ છીએ. તો માટે અહીં આગળ જો બંધ પાત્રનું ક્ષેત્રફળ આપણે ખૂબ મોટું લઈએ છીએ તો એ બંધ પાત્રની અંદર આ સપાટી ઉપરનો વેગ v2 એ ખૂબ નાનો મળી જાય છે. એ વેગ આપણને એટલો નાનો મળે છે કે એને આપણે 0 પણ લઈ શકીએ છીએ. એ વેગને આપણે v2 બરાબર 0 પણ લઈ શકીએ છીએ. બરાબર, અને હવે આ બિંદુ 1 અને બિંદુ 2 આગળ બર્નોલીનું સમીકરણ જો આપણે અહીં આગળ લગાવીએ છીએ તો કે બિંદુ 1 અને 2 આગળ બર્નોલીના સમીકરણ પરથી હવે અહીં આગળ બર્નોલીનું સમીકરણ આપણે મૂકીએ છીએ તો અહીં આગળ v1 + 1/2 ρ v1² + ρg h1 બરાબર v2 + 1/2 ρ v2² + ρg h2. હવે અહીં આગળ આપણે જો h1 ની જગ્યાએ y1 લખ્યા છે અને h2 ની જગ્યાએ y2 લખ્યા છે. બરાબર, કેમ કે ત્યાં આગળ ઊંચાઈ h1 અને h2 હતી, અહીં આગળ આપણી ઊંચાઈ y1 અને y2 છે. એટલા માટે અહીં આગળ h1 ની જગ્યાએ y1 અને h2 ની જગ્યાએ આપણે y2 લખ્યા છે. ઓકે, તો હવે આ સમીકરણ આ બર્નોલીના સમીકરણની અંદર P1 દબાણ
બિંદુ 1 આગળ લાગતું દબાણ એ આપણું કેટલું છે વાતાવરણીય દબાણ Pa જેટલું છે બિંદુ 2 આગળ લાગતું દબાણ P2 કેટલા છે તો P2 બરાબર P છે અને વેગ V2 બરાબર 0 છે તો આ બધી કિંમતો આપણે વર્તુળીના સમીકરણમાં જો મૂકીએ તો આપણને અહીં આગળ Pa + 1/2 rho v1 2 + rho g y1 બરાબર આની જગ્યાએ આપણે P લઈ લઈએ પ્લસ આ V2 0 છે એટલે આ નીકળી જશે પ્લસ rho g y2 મળશે ઓકે હવે જો આ 1/2 rho v1 સ્ક્વેર ને આપણે કરતા બનાવ્યું કેમ કે આપણે શું શોધવું છે ઝડપ શોધવી છે આપણે ઝડપ કોની ઝડપ શોધવી છે તો કે દીવાલના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ એટલે દીવાલના છિદ્રમાંથી જે તરલ બહાર આવે છે એની ઝડપ કેટલી છે v1 જેટલી છે તો આપણે અહીંયા આગળ v1 શોધવા છે એટલા માટે આપણે 1/2 rho v1 સ્ક્વેર ને કરતા બનાવીએ છીએ આ Pa ને આ બાજુ લઈ લઈએ આને પણ આ બાજુ લઈ લઈએ બરાબરની તો શું મળશે તો કે P - Pa આ બાજુ લઈ ગયા અને rho g y1 ને તો શું મળ્યા એમાંથી rho g ને સામાન્ય લઈ લીધા તો કે rho g y2 - y1 મળે છે બરાબર હવે આપણે આગળ ના કહ્યું કે તળિયાથી સપાટી સુધીનું જે ઊંચાઈ y2 અને તળિયાથી છિદ્ર સુધીની ઊંચાઈ y1 એ બંનેનો જે તફાવત છે એ આપણને h જેટલો મળે છે તો અહીંયા આગળ y2 - y1 ની જગ્યાએ આપણે h લખી દઈએ તો કે 1/2 rho v1 સ્ક્વેર બરાબર P - Pa rho g h થઈ જશે હવે આ બધામાંથી જો આપણે v1 ને કરતા બનાવીએ તો શું મળે છે આપણને તો કે વર્ગમૂળની અંદર 2gh 2 P - Pa rho મળે છે ચલો આ મેં ડાયરેક્ટ લખ્યા છે આ કેવી રીતે મળે છે એ તમને અહીંયા આગળ સમજાવું છું ચલો અહીંયા આગળ શું છે આપણી જોડે તો કે 1/2 rho v1 સ્ક્વેર 1/2 rho v1 સ્ક્વેર બરાબર P - Pa rho g h આવું છે બરાબર ઝડપ v1 જોઈએ છે તો શું કરીશું અહીંયા આગળ જે બધો ભાગાકારમાં છે અને બરાબરની આ બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં જતો રહેશે અને આ rho જે ગુણાકારમાં છે એને આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જતો રહેશે તો વધ્યા શું તો કે v1 સ્ક્વેર એના બરાબર 2 P - Pa + 2 rho g h upon rho થઈ જશે બરાબર ચલો આ rho ને આપણે બંને બાજુ અલગથી લખીએ તો કે 2 P - Pa upon rho plus 2 rho g h upon rho ઓકે ચલો આ rho અહીંયાથી નીકળી જશે તો હવે v1 સ્ક્વેર બરાબર 2 P - Pa upon rho plus 2gh ચલો આવું મળે છે હવે v1 સ્ક્વેર ની જગ્યાએ આપણે v1 કરી દઈએ આ બાજુ વર્ગમૂળ આવી જશે એટલે વર્ગમૂળમાં 2 P - Pa rho plus 2gh થઈ જશે બરાબર તો જો આ આપણને મળી ગયું છે અહીંયા આગળ 2gh ને મેં આગળ લખ્યા છે અને આ ટર્મને મેં પાછળ લખ્યું છે તમે એને ગમે તે રીતે લખી શકો છો તો અહીં આગળ આપણને ઝડપનું સૂત્ર મળી જાય છે બરાબર તો કે આ પાત્રના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર આપણને v1 બરાબર વર્ગમૂળની અંદર 2gh 2 P - Pa rho જેટલું મળે છે ધ્યાન રાખજો આના ઉપરથી MCQ સોલ્વ થઈ શકે છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું GNET ની એક્ઝામ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર પણ આ સૂત્ર ઉપરથી કિંમત મેળવવાનું આપણને પૂછી શકાય છે તરલની આ ઝડપ આપણને પૂછી શકે છે બરાબર તો આ જે સમીકરણ છે એ સમીકરણ છે છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ હવે આ થિયરી માટેના બે કિસ્સા છે બરાબર તો એના અંદરથી આપણે જો કિસ્સા
Pa ની સરખામણીમાં 2GH ને આપણે જો અવગણીએ તો આ સૂત્ર કેવી રીતે લખાય છે? તો એની અંદર આ 2GH છે એને આપણે કાઢી નાખવાના છે, એટલે કે આપણે એને અવગણ્યા છે. તો V1 બરાબર વર્ગમૂળની અંદર 2P - Pa ρ આપણને મળશે. બરાબર. હવે આ તો આપણે બંધ પાત્ર માટે લીધું છે. હવે કિસ્સો નંબર 2 શું કહે છે કે જો આ પાત્ર ઉપરથી ખુલ્લું હોય તો શું થશે? આ પાત્ર ઉપરથી ખુલ્લું હોય તો શું થશે? તો કે જો બંધની જગ્યાએ આ પાત્રને આપણે ઉપરથી ખુલ્લું લઈ લઈએ છીએ તો હવે આ તરલની સપાટી ઉપર જે દબાણ લાગશે ને, આ તરલની સપાટી ઉપર જે દબાણ લાગશે ને એ દબાણ હવે વાતાવરણીય દબાણ જેટલું હશે, એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું હશે. તો આ વખતે હવે આપણે જો લખવું હોય તો P2 બરાબર P ની જગ્યાએ P2 બરાબર Pa લખવું પડે. તો હવે જો પાત્ર ઉપરથી ખુલ્લું હોય તો અહીં આગળ P2 બરાબર Pa, એટલે હવે થશે કેવું તો કે P2 બરાબર આપણે P લીધા હતા અને P બરાબર આપણે Pa લેવું પડે. તો આ સમીકરણની અંદર હવે આ સમીકરણની અંદર હવે P બરાબર આપણે જો Pa લઈએ તો Pa માંથી આ Pa મૂકીએ તો Pa - Pa 0 થઈ જશે અને 0 થઈ જશે એટલે આ આખે આખું ટર્મ જતું રહેશે. તો વધ્યું શું? તો વધ્યું તો કે V1 બરાબર વર્ગમૂળમાં 2GH. ઓકે, V1 બરાબર વર્ગમૂળની અંદર 2GH વધે છે અને આપણને ખબર છે કે V1 = V √2GH એ કોનું સૂત્ર છે? તો કે મુક્ત પતન પામતા પદાર્થની ઝડપનું સૂત્ર છે. આ સૂત્ર એ મુક્ત પતન પામતા પદાર્થની ઝડપનું સૂત્ર છે અને આ સૂત્રને ટોરિસેલીનો નિયમ કહે છે, અથવા તો આ સૂત્રને ટોરિસેલીનું સમીકરણ પણ કહેવામાં આવે છે. બરાબર. તો અહીં આગળ આપણી આ થિયરી પૂરી થાય છે. બરાબર. તો ચલો આજના આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે આપણું લેક્ચર રાખીએ છીએ. આજના આ લેક્ચરમાં આપણે કેટલે સુધી લીધું? તો સૌથી પહેલા કે ક્રાંતિ ઝડપ, પ્રક્ષુબ્ધ વહન, દુધિયા જળના ભરાવ, બર્નોલીનો સિદ્ધાંત. બરાબર. બર્નોલીનો સિદ્ધાંત એનું આપણે આપણું સમીકરણ તારવ્યું છે. ઓકે, એના પછી આપણે કોઈ એક પાત્ર લીધું હતું. પાત્રની અંદર એ પાત્ર જ્યારે બંધ હોય ત્યારે એમાં કરેલા એક છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર આપણને મેળવવાનું છે. તો ઝડપનું સૂત્ર પણ આપણે મેળવ્યું. એના પરથી એ પાત્ર જ્યારે ખુલ્લું હોય ત્યારે મળતી તરલની ઝડપનું જે સૂત્ર છે એ સૂત્ર એને આપણે ટોરિસેલીનો નિયમ કહીએ છીએ. આટલી થિયરી આપણે લીધી છે. હા, એના પહેલા અહીંયા આગળ સ્થિર તરલ માટે આપણે બર્નોલીનું સમીકરણ જોયું તથા અહીંયા આગળ બર્નોલીના સમીકરણની મર્યાદાઓ પણ આપણે જોઈ અને બીજી વસ્તુ એ જોઈ કે બર્નોલીનું સમીકરણ પ્રક્ષુબ્ધ વહન અથવા તો અસ્થાયી વહનને કેમ લાગુ પડતું નથી. બરાબર. તો અહીંયા સુધી આપણે આ બધી થિયરીઓની ચર્ચા આપણે આજના આ લેક્ચરની અંદર કરી છે. બરાબર. આજ આ લેક્ચરને આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ.